આજે મારે એટલું જ કહેવું છે કે તમે આટલું બધું ભાજપ માટે કરો છો, તમે ખોડલધામનો દુરુપયોગ કરો છો, માતાજીની આસ્થા સાથે જોડાયેલા લોકોનો વેપાર કરો છો, છતાં પણ તમને ભાજપે શું આપી દીધું? સમાજનું કોઈ કાર્ય હોય, સમાજના કોઈ લોકો હેરાન થતા હોય તો તમારે સમાજ સરકાર પાસે રોદણા રોવા જવા પડે. તમે એને આમ કહેવાય ને એક ટકોર કરીને કંઈ પણ નથી શકતા. તમને શું મળે છે? અને હું લોકોને પણ કહેવા માંગુ છું કે તમે ખોડલધામ સાથે દિલથી જોડાયેલા હશો, હું પણ જોડાયેલી છું, અને ખોડલધામનો વિરોધ ક્યારે પણ ના હોય, પણ તમારો જે જગ્યાએ દુરુપયોગ થાય છે આવા ટ્રસ્ટીઓ દ્વારા, આવા હોદ્દેદારો દ્વારા, તમે એ દુરુપયોગ થવાનું બંધ કરો. તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમારો ઉપયોગ આ લોકો ક્યાં કરી રહ્યા છે. તમને ખોડલધામના નામે ભેગા કરશે, બહોળી સંખ્યામાં લોકો ભેગા કરશે, તમારા માથા બતાવી અને આ ભાજપવાળાને બતાવશે કે અમારી પાસે આવડું મોટું સંગઠન છે, અમને ટિકિટો આપો. અને ટિકિટો મળ્યા પછી તમને ક્યાંય કામ નથી આવતા એવા ઘણા બધા કિસ્સાઓ મારી પાસે પણ આવ્યા છે કે અમે ખોડલધામ પાસે ગયા હતા, અમારો પ્રોબ્લેમ લઈને કોઈ અમારો ફોન પણ નથી ઉપાડ્યો.